મિત્રો હળોદમાં થોડા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે એટલે આમ 3 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસ્યો છે। આ વરસાદ વરસે એની સામે કોઈની સામે વાંધો ન હોય, વરસાદ કુદરતી છે ને એની જરૂરિયાત પણ છે અને વરસાદ વરસે તો પાણી પણ ભરાય, 24 કલાકમાં એનો નિકાલ પણ થઈ જાય, પરંતુ 24 કલાક બાદ પણ જો નિકાલ ન થાય તો પછી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે એની સામે સવાલો ઉઠે। વરસાદી પાણી ભરાઈ જાય એની સામે કંઈ જ વાંધો નહીં, પરંતુ ગટરના ગંદા પાણી જે છે લોકોના ઘરમાં ભરાઈ જાય ને ત્યાર પછી પાણી પણ ન નીકળે કે કોઈ રિપેરિંગ કરવા પણ ન આવે તો એ બહુ મહત્વની વાત બની જતી હોય છે। મિત્રો અત્યારે આપણે હળવદ શહેરનો જે પોસ્ટ ઓફિસ રોડ છે આપણે ત્યાં આગળ છીએ અને થોડા મહિનાઓ એટલે કે 1-1.5 મહિના પહેલાં જે છે ચક્કીવારી શેરી કહેવામાં આવે છે ત્યાં આગળ એક ગટરમાં ગાબડું પડ્યું હતું અને ત્યાર પછી એ રિપેરિંગ કર્યું હતું। ગઈકાલે ત્યાં ગાબડું પડ્યું, એક બાઇક ચાલક પણ એમાં ફસાયો હતો, એ માંડ બચ્યો હતો। તો હવે પાલિકાના એટલા બધા મિત્રો આ બધા ક્યાંથી આવા એન્જિનિયરો ગોતી આવે છે એ મહત્વની વાત છે કે ગાબડું રિપેરિંગ કરવાના બદલે એની ઉપર આવીને માટીનું ટ્રેક્ટર નાખી ગયા, એટલે ગાબડું જે પડ્યું હતું એને માટી નાખી દીધી એટલે ત્યાં આગળ ગટર ચોકઅપ થઈ ગઈ અને ગટર બંધ થઈ એના કારણે આજુબાજુના જે લોકો રહે છે એના ઘરમાં ગટરના ગંદા પાણી ઉભરાયા અને ઘરોમાં જે છે પાણી ભરાયા છે। અત્યારે આપણે પોસ્ટ ઓફિસ પાછળની જે શેરી છે આપણે મિત્રો ત્યાં આગળ છીએ અને આ તમે જો હજી કદાચ વરસાદનું પાણી હોય ને તો આ લોકોને કંઈ નડે નહીં, દુર્ગંધ પણ એટલું જે છે એ પાણી મારી રહ્યું છે અને આવી રીતના અહીંયા ઘરોમાં જે છે ગટરના ગંદા પાણી જે છે મિત્રો એ ભરાઈ ગયા છે। એટલે હવે પાલિકાની જે ટીમ છે, પાલિકાની ટીમ વહેલી તકે જે કંઈ કાર્યવાહી કરે તે જરૂરી છે, કારણ કે આ ગટરના ગંદા પાણી જો ઘરોમાંથી કાઢવામાં ન આવે તો મિત્રો રોગચાળો ફાટી નીકળે, એ તમને મને બધાને આપણને ખબર છે। દુર્ગંધ પણ એટલી મારી રહી છે। અહીં કેટલીક મહિલાઓને એ પણ છે એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ અને પછી ઓલું ગાબડું જે પડ્યું હતું ને ત્યાં આગળ રિપેરિંગ કરવાના બદલે એની ઉપર માટી નાખી દેવામાં આવી છે। એટલે હવે જોવાનું એ છે કે આ પાલિકા જે છે ક્યારે રિપેરિંગ કરે છે। શું તમારું નામ? રાબિયાબેન। તમારા ઘરમાં પાણી ભરાઈ ગયું? અમારા ઘરમાં તો 22 જ આવે છે પાણી, આ બધી જગ્યાએ ભરાઈ ગયું છે, ડાટા માર્યા છે એટલે પાણી નથી ભરાણું અમારા ઘરમાં। હા, બધા ડાટા માર્યા છે। ભરાણું એનું કારણ શું? ઈ આ ત્યાં ગટરના ઉભરાણા છે પણ તકલીફ હોય સામે ઓલા પણ બુરી દીધી એના હિસાબે। તો ઉંમર થઈ હવે તો, કારણ કે રોગચાળો લાગી જાય તો હવે દવા લીધે મેળ ન આવે। ઇન્જેક્શન ખાઈશી, અમે દવાઈ લઈશી તો આ પાણી ઉલે છે, શું કરી? શું કહેશો પાલિકાને? આ પાણી અમારે ફરી આમાં હોત પરમ દિવસે ઓલો પહેલો વરસાદ ભરાઈ ગયો તો ના આ ગટરનું પાણી આવે। પેલા આપણે ગટર લાઈન નહોતી ને તાણે વાંધો નહોતો, રસ્તા ઉપર પાણી જાતું, ગટર લાઈન નાખ્યા પછી હવે આ લોકોની સમસ્યા ઘટવાને બદલે વધી ગઈ છે। આનું જલ્દીમાં જલ્દી છે ને નગરપાલિકા કંઈક કરે, નકર આ નાના બાળકો બધા માંદા પડશે અને બધાના ઘરમાં પાણી ભરાણા છે, હાલવા ચાલવામાં તકલીફ પડે, કામ કરવું કે શું કરવું મારે? તમે કહી રહ્યા છો ને કે કામ કરવું શું કરવું, કારણ કે કપડાય નથી ધોઈ એકાતા, પાણી ભરાઈ ગયા। આપણે કરી શકીએ એમ કે અમારા જ ઘરના અંદર બધું ભરાઈ ગયું છે, હવે ત્યાંથી આપણે હાલવું ચાલવું કેમ? 2 બાયણા છે તો આ બાજુ આપણે નીકળી શકીએ, નકર એક ને એક ઘરમાં એ પાણીમાં હાલવું કેવી રીતના? કાલનું ભરાઈ ગયેલું? કાલ રાતના ભરી ગયું, રાતના જ બધાને ભરાવા માંડ્યું। આયા હતા પાલિકા વાળા કોઈ આયા છે અત્યારે? જ્યારથી નાખી ગયા કોઈ થી પછી આવ્યું જ નથી। આ ભરાણું ને અત્યારે હાવ હાલે એવું ન રહ્યું એટલે જ અમારે આ બધી વાત કરવી પડી કે ભાઈ આ કેમ હવે આ પ્રોબ્લેમ શું બોલેથી? માજી તમારી તો ઉંમર પણ ઘણી થઈ ગઈ છે, કરોડોના ખર્ચે આ ગટર લાઈન નાખી હતી એટલે એવું હતું પછી આજે ગંદકીથી છુટકારો મળશે, પરંતુ ગંદકી તો ઘરમાં ગરી જાય। જાજરું ભરી ગયું છે, ઘરમાં પાણી ગરી ગયું છે, બોલો શું કરવું? અને પાણી પણ નળનું ગંદકી વાળું આવે છે, બોલો શું કરવું હવે? આ બીમાર પડશું તો? નગરપાલિકાને ફોન કર્યો તો ઉપાડતા નથી, 2 વખત ફોન કર્યા નથી ઉપાડતા જ નથી। હા, ઉપાડતા જ નથી અને ઓલા પણ ડાટો ભરી ગયો છે, એના હિસાબે અમારે વધે પાણી ઘરમાં ગરી ગયા છે। વોર્ડ નંબર તો 1 આવતો હોય છે ને, ક્યાં ગયા મનસુખભાઈ? આવો, વોર્ડ નંબર કયો? વોર્ડ નંબર 2। મનસુખભાઈ, રજૂઆતો અમે જાણે જોઈ તાણે તમારી પાલિકામાં હાજરી હોય છે, આ નથી સાંભળતા? નથી સાંભળતા, જો આટલી તો મેં અરજી આપેલી છે એના અંદર। હવે હળવદ નગરપાલિકા વોર્ડ નંબર 1નો પૂર્વ સદસ્ય છું, અવારનવાર લગભગ 20 વર્ષથી મારી આ વિસ્તારની રજૂઆત કર્યા જ કરું છું, પણ પાલિકા કે તંત્ર કે સરકાર કે કોઈ હજી સુધી કોઈ આ વિસ્તારને ધ્યાન આપતી જ નથી। તો એવું માનતા હોય છે કે આ વિસ્તાર પાકિસ્તાનમાં આવે છે કે શું? હવે મને એવું લાગે કે એવું મગજમાં આ લોકો સરકાર વિચાર, જ્યારે મતદાન લેવાનું હોય, મત લેવાનું હોય ત્યારે તો બધા દોડીને આવીને બધે એ આપી મત આપજો, દેજો, સમજજો, આમ કરજો તેમ કરજો કરીને મત લઈ જાય છે। અને આવી જે પોઝિશન થતી હોય છે ત્યારે કોઈ એક માણસ પાર્ટીનો
કે સરકારનો કોઈ સાંભળતું જ નથી. અમારી રજૂઆત તો ઘણા વર્ષો છે, આજકાલ છે નહીં તો બધા મારા લિખિત પડ્યા હતા. મોદી સાહેબ પાસે મારા મોદી સાહેબ પાસે હોત લિખિત આપેલા છે, દિલ્હી આપેલા છે, ગાંધીનગર આપેલા છે, અને પાલિકામાં તો કંઈ નક્કી જ નથી. આ જો હાલમાં આપવું છે ને અત્યારે આપવા જો આપવા તૈયાર જ છું આપણે છે બરાબર. તો આ વિસ્તારની પબ્લિકને આ ગંદા પાણી આવે, કેવો રોગ થાય, એના અંદર ચામડીના રોગ થાય કે કેન્સરના થાય કે ઘણા રોગ આમાં થઈ જાય. તો આ વિસ્તારની પબ્લિકની હાલત તો સરકારને થોડીક ધ્યાન આપવી પડે. અને આ વિસ્તારની અંદર આટલું બધું હું ધોળા જ કરતો હોય તો હું નાનો નથી થતો સાહેબ, હું મોટો છું. મારો 74 વર્ષ હું પહોંચ્યા અને આખી શેરી ગલીમાં ગમે તેને પૂછી જોજો કે દિવસ રાત મારી આ વિસ્તારની ધ્યાન આપવા જ કર્યો છું. પણ પબ્લિકને કેવી મુસીબત છે, સરકાર ધ્યાન નથી આપતી, પાર્ટી ધ્યાન નથી આપતી કે સરકારને આ બધી કેમ તંત્ર બધું આવું કઈ ખબર પડતી છે. આ વિસ્તારની અંદર તો આ બધું માણસને શું છે એ તો તમે કીધું ને 74 વર્ષ થયા, વર્ષોથી અહીં જ રહો. ભૂગર્ભ ગટરની લાઈન જયારે નાખવામાં નથી આવી ત્યારે આ પ્રશ્ન હતો કે ત્યારે નીકળી જતું પાણી? ત્યારે શું હતું, ત્યારે પાણી જતું હતું. પછી અત્યારે હવે આ પ્રશ્ન થવા માંડ્યો. અને આ જયારે પ્રશ્ન થયો ને ત્યારે મેં રજૂઆત આપી છે કે આ પાણી ગટરનું પાણી ને પછી પાણી પીવાની લાઈન બે પાણી ભેગી નાખે. મેં વાંધો ઉઠાવ્યો તો મેં બે ભેગી ન ચાલે, તમે જુદી નાખો. મારી અરજી પડી છે એના અંદર, અમે વાંધાવતી આપેલી હતી. તોય છતાં અજયભાઈ એમ કીધું કે એ તો પાણી ખેંચી દેશે, તમારો ગલાસ હશે તો ખેંચી દેશે. અજયભાઈ મને આવા શબ્દ આપ્યા હતા. અત્યારે અમારા વિસ્તારમાં જો કુંભારપરા વિસ્તાર જુઓ, અત્યારે ગંદા પાણી તમે આવો આંટો મારો જુઓ કેવી. હવે આવા ગ્લાસની વાત તો શું, પણ ઘરના અંદર મારા પોતાના ઘરમાં આ જ પાણી છે ને એવી તો મારા ઘરના અંદર પાણી ભર્યું છે. આજુ 4 દિવસે એક ધારો દોડું છું, તોય છતાં હજી એ લોકો કોઈ ધ્યાન આપતા નથી અને આવતાય નથી. અને હવે આજે આપણી જે પોઝિશન વિસ્તારની હોય, આપણા આનંદ પાર્ક, વસંત પાર્ક, આ જે વિસ્તાર બધા ગેજેટ વિસ્તાર હોય તો અહીંયા બધા તરત થઈ જાય, પાણીની સમસ્યા થઈ જાય, ગટરને થઈ જાય, રિપેર થઈ જાય બધું જે કંઈ હોય. તો અહીંયા આપણે રજૂઆત કરી તો એ બતાવ્યું આપણે બધી આપણે બધી રજૂઆત કર્યા કરતા હોય તો આ લોકોને એવું તો મગજમાં લેવું જોઈએ ને બાજુ આપણા આટલા સમયથી આપણા પાસે રજૂઆત આવે છે. અને આ બીજી વખત આપણે બન્યું, પહેલી વખત આપણે બન્યું ત્યારે એ લોકો ધ્યાન નહોતા. અત્યારે પણ એ લોકો આ નાખી ગયા તો વિચારવું જોઈએ ને કે આપણે આ નાખવાથી શું ફાયદો થશે, આ નાખવાથી દાટો દેવી જોઈએ. હવે મિત્રો તમે જુઓ અત્યારે જે આ પાણી જે બહાર નીકળી રહ્યું છે ને, આ વરસાદનું નથી પરંતુ આ ગટરનું પાણી છે અને દુર્ગંધ પણ એટલી મારી રહ્યું છે. આજુબાજુમાં ઘણા બધા દુકાનોવાળા વેપારીઓ પણ તમે જુઓ છો. હવે અહીંયા આગળ ઊભા જ નથી રહેવાય એવું તો એની દુકાને લેવા પણ કોણ આવવાનું છે? આવી પરિસ્થિતિ બધાય રસ્તા આ બાજુના બધા લગભગ 7-8 ગામના તો રસ્તા છે, બધા આ ચાલક આ બધી જગ્યાએ ચાલવાનું થાય તો કેટલાક ઘરોમાં અત્યારે પાણી ભરાઈ ગયેલું છે? લગભગ અહીંયા 10-12 અમારા બાજુ 4-5 ઘરે પાણી ગયું. મારા પોતાના ઘરમાં પાણી ગંદુ ભર્યું. હજી ડાટા દેવલા ગટર ઉભરેલી છે. તો એને કરવા નથી આવતા. અહીંયા પરમ દિવસે ખાડો પડી ગયો હતો ને, તો અહીંયા થાંભલાની લાઈટ નહોતી તો એ ભાઈ મોટરસાયકલ વાળા ખાડામાં પડી ગયા હતા. તે પછી ખાડો બુરવા આવ્યા. થાંભલાની મેઇન રોડ છે ને, તો થાંભલાની લાઈટ 6 મહિનાથી બંધ છે, કોઈ નથી કરાવતું. અને પાણી 3 દિવસથી પાણી ન થયું, ગટરનું પાણી લાઈન ભેગી થઈ ગઈ છે. 3 દિવસથી પાણી નથી ભર્યું. વરસાદ આવતો હતો ને એના પાણીથી અમે બધું કામ કરી. પાલિકા વાળા 3 દિવસથી આયા જ નથી? ના, આ નાખવા કાલે આવ્યા હતા, એક જણો પડી ગયો ને એટલે બુરવા આવ્યા. બાકી તો 3 દિવસથી વરસાદ હતો એટલે કઈ થાય એમ હતું નહીં. પણ આજે વરસાદ રહી ગયો છે તો આવીને કરી જાય તો સારું એમ. તો ખાસ મિત્રો અત્યારે આપણે જગ્યા ઉપર હતા, તમે જોવો છો અહીંયા આગળ આ ઘંટી છે એટલે મોટા ભાગે ડરાવવા માટે થઈ અને લોકો જે છે એ અહીંયા આવતા હોય છે. શું તમારું નામ? પિન્ટુભાઈ ઘંટીવાળા. આવે તો એવું નથી લાગતું કે આટલું બધી દુર્ગંધ આવે છે તો પછી એવું ધંધામાં અસર પડશે? ધંધામાં, કારણ કે અહીંયાથી તો લોટ દરાવીને પછી ઘરે ખાય છે. આમાં નાના છોકરા નીકળતા બૈરા ડબ્બા ઉપર આવે, હેઠે પડે તો શું કરવાનું? અને કાલે એક જણો આખો સ્કૂટર આખું ખૂચી ગયું, 6 જણાથી કાઢ્યો બારો. હા, આખું સ્કૂટર અંદર કરી ગયું. હા, 6 જણાથી માંડ બહાર નીકળ્યો. અડધી કલાક મૈથા ત્યાં નીકળ્યો બહાર લો સ્કૂટર વાળો. તો મિત્રો આવો કાલ આવ્યા, મેં ના પાડી તોય ડાટો મારીને વયા ગયા નગરપાલિકા. ટ્રેક્ટર આખું ટ્રેક્ટર નાખ્યું અંદર.
આમાં આ આખું ટ્રેક્ટર ના પાડ્યો ન નાખો, દાંટો લાગી તોય નાખ્યું. લો તો એટલે જ મેં હમણાં મિત્રો વાત થઈ ને આપણે કે આ લોકો ક્યાંથી આવી બધી બુદ્ધિઓ જે છે પહોંચાડે છે ને લઈ આવે છે કે ગટર રિપેરિંગ કરવાને બદલે જ્યાં ખાડો પડ્યો છે ત્યાં આગળ માટી નાખી દીધી અને એના કારણે જે આજુબાજુના જે ઘરો છે તે મિત્રો તો તેમાં જે વરસાદી પાણી તો નહીં પરંતુ ગટરનું જે પાણી છે એ ગટરનું પાણી અત્યારે ઉભરાઈ રહ્યું છે અને ઘરોમાં ભરી રહ્યું છે. એટલે પાલિકા તંત્ર વહેલી તકે જે છે મિત્રો એ આજુબાજુના જે કંઈ ઘરોમાં ગટરના ગંદા પાણી ભરાયા છે તો એનો યોગ્ય નિકાલ કરે, નહીંતર પછી આ જે ગંદકીમાં અને આનો ખાસ કરીને રોગચાળાનો આ લોકો ભોગ ન બને તે પહેલાં પાલિકા તંત્ર જાગે અને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. આભાર મિત્રો.